જય દ્વારિકાધીશ. તો હવે જાય છે હિમાચલ થી પાછા ઘરે, એટલે અહીંથી અમૃતસર જાઉં, પછી અહીંયાથી મુંબઈ ટ્રેન પકડશું. ઉપર પહોંચાડી દીધો બધા સામાન ને બસની રાહ જોઈ છે. બરફનો પહાડ રહી ને દેખાડવાનું ચાલુ છે. અહીં બસ હાલ્યાનો અત્યારે રસ્તો જો આગળ જે રસ્તો તમને દેખાય જો હાવ કાચી કેડી છે ને આ પહાડમાંથી કોતરી કોતરી બનાવેલા રસ્તા છે. ને જો વરસાદ પડ્યો હોય ને તો આ રસ્તા ઉપર એકદમ કાદો થઈ જાય ને બસને હાલવું બહુ મુશ્કેલ થઈ જતું હોય છે. ને વરસાદ જો વધારે હોય તો ઘણી વાર બસો બંધ રાખે. આમાં કોઈ સામેથી આવે તો નીકળે જ નહીં. અમે એક ગાડી જ નીકળે ગામડેથી નીકળી ગયા ને હવે જ્વાલાદેવી જાય છે. બસ અત્યારે રાખી છે ખાલી છે સરકારી. સામાન જોવો તમે ખાલી આખી સીટ 3 જણાની સીટ તો સામાન નોકરી હે ને બધે ઘઉંની ખેતી હે. જો ક્યાંક ગામડું આવ્યું છે ત્યાં બસ 10 મિનિટ ઊભી રહી. બાજુમાં બેજનાથ મહાદેવની બસે આવી છે. ત્યાં સરકાર હતું ત્યાંથી ટર્ન માર્યો પાછી બસે. અહીંની બસમાં ને બહુ ખાસ કઈ ન હોય. અત્યારે અમે અહીંથી જઈશું જ્વાલાદેવી. અહીંથી 10-15 કિલોમીટર બાકી રહ્યું છે. પહાડ છે તમે રસ્તા તો જોઈએ ને બાકી વહેલી સીટ તો અમે આખી બ્લોક કરી લીધી છે. ખાલી 20 કિલોમીટર કાપવામાં 2.5 કલાક કરી રહ્યા બસે. જ્વાલાદેવી જવા માટે જ્યાં અહીંયા એનો ગેટ છે, અંદર શૂટિંગ કરવા દે તો કરશો આપણે. અહીંયા પહોંચી ગયા ને બસ સ્ટેન્ડ ની સામે એક્ઝેક્ટ માતાજીનું મંદિર છે. અહીંયા લાઈવ દેખાડે છે ને એક આ શક્તિપીઠ છે જ્વાલાદેવી. અમારે હે ને ટાઈમ હતો જેમાં બસ નહોતી આવે એમ, એટલે અમે કીધું દર્શન કરી આવીએ માતાજીના. એક વાર તમને મૂર્તિની ને એવી છબીઓ ને એવું મળી આપણે ત્યાં હોય એવું નોર્મલ. ના એક સારું હોય ગમે ત્યાં ઢોલ વગાડતા જોવા મળે. અહીંયા હે ને થોડોક થોરા જેવું છે ને ત્યાં ઉપર હાલીને જવાનું છે. અહીંયા વધારે બધે હાલીને જ જવાનું રહે, સીડી ન હોય. અહીંયા ઉપર આ પતરાનું બનાવેલું સારું થયું છે ને. અહીંયા મંદિર છે ને જે જ્વાલાદેવી, એટલે પાણીની અંદર કે છે ને અગ્નિ ચાલુ ને ચાલુ રહી છે. એ અગ્નિ છે ને ઠરતી જ નથી, એટલે માતાજીને આમ જ્વાલાદેવી પાડવામાં આવ્યું છે. અહીંયા છે ને જો આવી રીતે યાત્રાળુ આવે ને ડોલમાં છે ને કે સારી હોય ને એમાં દીવડો પ્રગટતો હોય, એટલે એ લોકો છે ને અહીંથી લઈ જાય માતાજીને રહી. જો આ ભાઈ ને છે ને દીવડો પ્રગટે છે. અહીંયા છે ને આવી રીતે પ્રસાદી લઈ લીધી છે ને હીરો આપે ભેગો. ને ઉપર જો લાઈન બહુ છે દર્શન કરવા જવા માટે. અહીંયા દર્શન કરવા માટે લાઈન નથી ને અત્યારે લાઈન ખુલી જાય છે આગળ બધે. આ દર્શન માટે આવી લાઈન છે ને અહીંયા મંદિર છે. ત્યાં લાઈન માંથી નીકળે ને તો જો અહીંયા આવી રીતે નાની 2 લાઈન કરેલી છે. અંદર મંદિર આવી છે પાછા હે ને બધા અહીંથી છોડ્યા જેવી જગ્યા ખાલી થઈને અંદર છે કે લાઈન છે ને ચાલુ ની રાખતી જ નથી. ભોજન અમે સવારના 10 વાગ્યાના લાઈનમાં લાગ્યા હતા, અત્યારે 12:30 વાગવા આવ્યા છે તો આ ટ્રાફિક જો હલતું જ નથી જરાય. લાંબી લાઈન છે. गर्मी है स्वेटर पहनेंगे। जय माता दी फिर से बोलो जय माता दी। आवाज नहीं आई जय माता दी। सारे बोलो जय माता दी। फिर से बोलो जय माता दी। हम भी कह रहे जय माता दी। बच्चा बोले जय माता दी। आप भी बोलो जय माता दी। फिर से बोलो जय माता दी। पर છે ને આયા પહોંચી ગયા તો આયા લાઈન છે. 3 કલાક પછી દર્શન નો વારો આવ્યો અને વિડીયો ઉતારવાની મનાઈ હતી. પંજાબ વાળી બસમાં બેસી ગયા જલંધર સુધી ને વાહે બેઠા એકદમ આખી બસ ખાલી છે. સામાન અહીં રાખ્યો હતો ને એટલે વાહ બેવું પડ્યું. મસાજ કરે પેલે ફૂલ મસાજ થાય અત્યારે. આખી બસ ખાલી છે. હોશિયારપુર કરીને આવ્યું છે ને ત્યાં પહોંચ્યા છે હોશિયારપુર.
અહીંયા મેન સ્ટેશન લાગે બહુ જ વધારે બસો છે, વધારેમાં વધારે બસો અહીંયા મેન ડીપો લાગે અહીંયા હોશિયારપુર. હજી અહીંથી જલંધર 1 કલાકનો રસ્તો છે. પંજાબમાં જલંધર ઉતારી દીધા ને જો બહાર ઉતાર્યા છે. અહીંથી હવે અંદર જવાનું છે. બસમાંથી ઉતરી ગયા અને રિક્ષા કરી લીધી છે. 1 કિલોમીટર થાય છે એટલે રિક્ષામાં બેન જાય છે ગોલ્ડન ટેમ્પલ. ગોલ્ડન ટેમ્પલે જાય છે અત્યારે આવી નથી રિક્ષામાં.